નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીમાં ટેટ 2 પરીક્ષાની વાત કરવામાં આવે તો ઘણા બધા મિત્રોના મેસેજ કે એવા કોમેન્ટ આવતી હોય છે કે જો ટેટ 1ની પરીક્ષા લેવાય છે તો શું ટેટ 2ની પરીક્ષા પણ આ વર્ષે લેવાશે 2026માં કે કેમ. તો આ પ્રશ્નનો જવાબની વાત કરીશું આ વિડીયોની અંદર, અને સાથે સાથે ભરતી કેલેન્ડરના સંદર્ભમાં પણ વાત કરવી છે, એટલે જેથી કરીને ખ્યાલ આવે કે ખરેખર વાસ્તવિકતા શું છે અને પરીક્ષા આવવાની શક્યતા કેટલી છે. તો બંને વસ્તુ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો હું અહીંયા તમને પહેલાં એક ભરતી કેલેન્ડર આગામી જે 5-6 વર્ષનું જે છે એની આપણે ચર્ચા સાથે કરીશું, એટલે ખ્યાલ આવશે. તો અહીંયા તમને બતાવવા માગું છું. તો ભરતી ત્યારે જ આવતી હોય છે અને જ્યારે પરીક્ષા ત્યારે જ આવતી હોય છે કે જ્યારે ભરતી કરવાની હોય. એનું કારણ એ છે કે ભરતી જો ના કરવામાં આવે ને પરીક્ષા લઈ લે ને પછી લગભગ 2-3 વર્ષ તો એની અંદર જ નીકળી જતા હોય છે, અને નિયમ મુજબ 5 વર્ષની વેલિડિટી હોય છે પરીક્ષાની. પછી પાછી પરીક્ષા ઇનવેલિડ થઈ જતી હોય છે. તો વળી એટલા માટે જ્યાં સુધી રાજ્ય પરીક્ષા બોર્ડને સરકાર તરફથી ત્યાંથી લીલી ઝંડી ના મળે પરીક્ષા લેવાની, ત્યાં સુધી પરીક્ષા એ લેતું નથી. બરાબર છે. અને એટલા માટે 1થી 5ની પરીક્ષા લેવાય છે કે 1થી 5માં આગામી સમયમાં જે છે એ ખૂબ જ ભરતીઓ જે છે એ થવાની છે, અને અત્યારે પણ જગ્યાઓ ઘણી બધી ખાલી છે. અને સાથે 6થી 8માં પણ શું પરિસ્થિતિ છે કે પરીક્ષા હાલ નથી લેવાની એની વાત આપણે કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2024નું વર્ષ હતું, એની અંદર જે આ બધી ભરતીઓ જે થઈ એ 2024ની ભરતીઓ હતી, જે આપણે કાયમી ભરતીની જ વાત કરીએ છીએ. આમાં વિદ્યા સહાયક ભરતીની વાત અહીંયા કેલેન્ડર તમે જોઈ શકો છો. તો અહીંયા 1થી 5માં જે ભરતી કેલેન્ડર મુજબ જે ભરતી બતાવી હતી એ લોકોએ, તો એ 6173ની બતાવેલી હતી. અને 6થી 8માં જે ભરતી અમને બતાવેલી હતી 2024માં એ 7679 શિક્ષકોની ભરતી જે છે એ એમને બતાવેલી હતી. હવે આની અંદર જે છે એ 2024ની ભરતીઓ જે છે એ અત્યારે હવે પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે પૂર્ણ થવાના આરે છે. કચ્છની ભરતી હોય કે બંને આપણે ગણી શકીએ છીએ એની અંદર. અહીંયા કેલેન્ડરમાં તમે જુઓ કે હવે 6થી 8માં આ લોકોનું જે પ્લાનિંગ જે છે ભરતી બોર્ડનું એ 2030 સુધી કોઈ ભરતી કરવાનું પ્લાનિંગ જ નથી. તમે જોઈ શકો છો કે 2025, 26, 27, 28, 29 તમામની અંદર 000 ભરતી કેલેન્ડરની અંદર જ એમણે લખ્યું છે કે કોઈ ભરતી અમારું કોઈ પ્લાનિંગ નથી 2029 સુધી. એનું કારણ એ છે કે આગામી 10 વર્ષની વાત કરીએ કે 2033 સુધીમાં કુલ રિટાયરમેન્ટ 6થી 8ની અંદર જે છે એ 8,000નું જ રિટાયરમેન્ટ છે, અને રિટાયરમેન્ટ પણ જે છે એ 2030 પછી જે છે એ થવાનું છે. તો હાલના આગામી 4-5 વર્ષની અંદર ટેટ 2ની અંદર કોઈ જ પ્રકારનું રિટાયરમેન્ટ નથી, અને અમુક ટકા જગ્યાઓ જે ખાલી જે છે એ એમની શિક્ષકોને બદલી કે સેફટી માટે કે એ માટે જે છે એ ખાલી જગ્યાઓ રહેતી હોય છે. 10-15% તો એટલું એ રાખતા જ હોય છે. તો તમને કોઈ ક્લાસીસવાળા તૈયારીઓ માટે કહેતા હોય કે બધું આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જે હકીકત જે છે તમને બતાવીને જ હું વાત કરું છું કે ટેટ 2ની પરીક્ષા જે છે એ હાલના સમયમાં આગામી લગભગ 2-1 વર્ષ સુધી લેવાય એવું લાગતું નથી કે ટેટ 2ની પરીક્ષા લેવાય. છતાં તમારે તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો, પણ મારા મત મુજબ જે છે એ પરીક્ષા હાલમાં ટેટ 2ની લેવાશે એવું લાગતું નથી. કેમ કે એક વસ્તુ વિચારો કે આપણી વિદ્યા સહાયક ભરતી બોર્ડ હોય કે ગુજરાત સરકારની વાત કરીએ આપણે, કે એમને જે શિક્ષકોની ભરતી કાયમી ભરતી કરવામાં એ કેટલો રસ દાખવે છે, કેટલા આંદોલનો બધું કરીએ છીએ, ત્યારે એ ભરતીઓ આવતી હોય છે. અને જ્યારે વેકેન્સી હોય છે છતાં પણ આ પરિસ્થિતિ આપણે કરતા હતા અને ત્યારે ભરતીઓ આવતી હતી. પણ અહીંયા તો એમને કેલેન્ડરમાં જ ભરતી બતાવી નથી. તો કેલેન્ડરમાં જ જો ભરતી નથી બતાવી તો આગામી સમયમાં ટેટ 2નું આયોજન જ કેવી રીતે કરે એ તમે સમજી શકો છો. છતાં પણ જો થાય તો સારી વસ્તુ છે, ક્યાંકથી વેકેન્સી લાવે, કેમ કે જે રીતે કેલેન્ડરમાં છે એવી રીતે ક્યાંય જે છે એ દેખાતી નથી. અહીંયા એ સામે વિરુદ્ધ દિશામાં તમે જોઈ શકો છો કે 1થી 5માં તો 2025ની જે છે એ 7,500 જગ્યાઓ બાકી છે. 2026 બેસી ગયું તો હજુ 2026ની પણ 6,000 જગ્યાઓ છે. 27ની 5,000, 28ની 5,000, 29માં નથી, પાછી 30માં 5,000, એમ કરીને 1થી 5માં 2030 સુધીમાં જે 34,673ની જગ્યાઓ ભરતીમાંથી તમે અહીંયા ઉપરની 6,000 જગ્યાઓ જો કાઢી નાખો, બરાબર છે, તો બાકીની જે છે હજુ 25,000 થી 28,000 જગ્યાઓ જે છે 2030 સુધીમાં જે છે ભરાવાની છે. અને 6થી 8માં જે છે એ આ ભરતી તો થઈ ગઈ છે, અને છેક 2030ની અંદર 3,000 જગ્યાઓ બતાવે છે. તો એ પ્રકારે જે છે જગ્યાઓ ખાલી છે. તો તમે સમજી શકો છો
કે કઈ રીતની ભરતીઓ જે છે થવાની છે. જો કેલેન્ડરમાં જ બધાય નહીં હોય તો પછી એ ભરતી આવવાની કોઈ શક્યતા રહેતી નથી. ભરતી કેલેન્ડર એક પ્રકારનું તમારી પાસે અત્યાર છે કે તમે એની રજૂઆત કરી શકો અને કરી શકતા હોય છો. તો તમે જ્યારે પણ આપણે માગણી કરવા જઈશું તમે ટેટ 2ની કે નહીં તો એ ત્યાં જ કહેશે કે ભાઈ ભરતી કેલેન્ડર જોઈ લો, ટેટ 2ની ભરતી હમણાં થોડા વર્ષોમાં છે જ નહીં, બરાબર છે. એટલે એ વસ્તુ ત્યાં આવીને પૂરી થઈ જાય છે. સામે 1 થી 5માં પીટીસીમાં અત્યારે જે સમય જે છે એ સારો એવો છે આગામી સમય કે ખૂબ પ્રમાણમાં ભરતી આવવાની છે. અને આ પરીક્ષા જે છે ટેટ 1ની જે લેવાઈ છે એના ઉપર જો આ ભરતી 7,000 કે જેટલા પણ ઉમેદવારો પાસ થાય છે એના સંદર્ભમાં આટલી ભરતી જો થઈ જાય છે, છતાં પણ બીજું વર્ષ એટલે કે આગામી ફરીથી પણ ટેટ 1ની પરીક્ષા લેવાશે અને ફરીથી પણ ભરતીઓ જે છે એ અવિરતપણે ચાલુ રહેવાની છે. આગામી 10 વર્ષ સુધી બેક ટુ બેક પરીક્ષા ભરતી એવું ચાલુ રહેશે જ 1 થી 5માં. પણ 6 થી 8માં એ જે છે એ પરિસ્થિતિ નથી. એનું કારણ જે છે તમે ખબર છે કે 2011માં જ્યારે જે ટેટવાળો કોન્સેપ્ટ આવ્યો અને ભરતીઓ ચાલુ થઈ ત્યારે જે છે 6 થી 8 આખું જે બધા જેટલા જૂના શિક્ષકો હતા બધાને 1 થી 5માં ગાળી દીધા હતા મોટા ભાગના શિક્ષકોને. અને 6 થી 8માં જે છે એ નવી ભરતીઓ કરવામાં આવી હતી. તો તમે જુઓ કે 6 થી 8માં 2011થી લઈને ભરતીઓ બેક ટુ બેક પરીક્ષા ભરતી એવું ચાલુ રહ્યું. જ્યારે 1 થી 5માં સામાન્ય જે છે 2014માં ભરતીની શરૂઆત કરવામાં આવી હતી. 2000ની ભરતી 2014થી શરૂ કરી, પછી 1,000 કે 1,300થી વધારે ક્યારેય પણ ભરતી એમાં 1 થી 5માં કરી નથી. એટલા કારણે જે છે એ જગ્યાઓ હાલમાં 1 થી 5માં જ ખાલી દેખાઈ રહી છે. અને 6 થી 8 10 વર્ષમાં લોકોએ ઘણી બધી ભરતીઓ કરી અને 6 થી 8નું આખું બધું હવે ફૂલ થઈ ગયું છે. બધા યંગ ટીચરો 6 થી 8ની અંદર જ છે. એટલે હાલ રિટાયરમેન્ટ કોઈ છે નહીં. એટલે 6 થી 8માં હાલ કોઈ અવકાશ નથી. ચોક્કસથી ભવિષ્યમાં થાય એવું છે. તમે ટેટ આપણી 9 થી 12ની કોઈ પણ એમાં આવે તો એની અંદર પણ એટલું બધું કેલેન્ડરમાં કંઈ આપેલું છે નહીં. પણ આ 2024નું ભરતીનું જે વર્ષ જે હતું એ અત્યાર સુધીનું સૌથી મોટું ભરતીનું વર્ષ કહી શકાય. કે ઘણી બધી ભરતીઓ એકસાથે જે છે એ થઈ અને લોકો લાગ્યા. અને હવે જે છે એ એવું વર્ષ આવવું ખૂબ જ મુશ્કેલ છે કે થોડા વર્ષોની અંદર પછી કદાચ 2030 પછી એવું વર્ષ આવી શકે છે કે એકસાથે આટલી મોટી ભરતીઓ જે છે એ થાય. એટલા માટે જે છે ટેટ 1ના જે પણ ઉમેદવારોને કદાચ આ વખતે ટેટ 1માં પેપર નબળું ગયું હોય કે એ રીતનું હોય તો એમાં કોઈ નિરાશ થવાની જરૂર નથી. જો ઉંમર મર્યાદા બાકી હોય તો હજુ આગામી સમયમાં પણ ચાન્સ છે કે ઘણા એવા વેકેન્સી જે છે એ આવવાની છે. તો આ વિડીયો હતો જે માટે કે જે લોકો પૂછતા હતા કે 6 થી 8ની પરીક્ષા માટે, તો એમના માટે વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.